રાધનપુર નગરપાલિકાની પેટા ચૂંટણી બાદ સૌહાર્દનો સુંદર સંદેશ. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અને તેમના પરિવારોએ આપ્યો એકતાનો પાઠ. પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ એક એવી ઘટના સામે આવી છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ અને દરેક સમાજ માટે પરંપરા સમાન એક સુંદર કિસ્સો બની છે. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો, વાદ વિવાદ અને પરિણામ બાદ મનદુખ જેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે, પરંતુ રાધનપુરમાં બંને પક્ષના ઉમેદવારોએ સૌહાર્દ અને મિત્રતાનો અનોખો સંદેશ આપ્યો છે. આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી નિરાશ્રિત બબીબેન રતિલાલભાઈ ઠાકોર ઉમેદવાર હતા, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી રમીબેન શંકરભાઈ ઠાકોર ચૂંટણી મેદાનમાં હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર રમીબેન શંકરભાઈ ઠાકોર તથા તેમના પતિ શંકરભાઈ મોતીભાઈ ઠાકોર ભાજપના વિજેતા ઉમેદવાર બબીબેન રતિલાલભાઈ ઠાકોરના ઘરે પહોંચ્યા હતા અને તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર બબીબેન ઠાકોર સાથે તેમના પતિ રતિલાલભાઈ કમલભાઈ પણ હાજર રહ્યા હતા. બંને ઉમેદવારો અને તેમના પતિઓ એક સાથે પ્રેમપૂર્વક મળતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યને સૌને એકતા, મિત્રતા અને માનવતાનો સુંદર સંદેશ આપ્યો હતો. ખાસ વાત એ છે કે બંને ઉમેદવારો એક જ સમાજના નથી, પરંતુ અલગ અલગ સમાજમાંથી આવે છે. તેમ છતાં આજે તેમણે ભાઈચારો, પ્રેમ અને એકતાનું જે દ્રશ્ય રજૂ કર્યું છે તે સમગ્ર સમાજ માટે એક મોટી પ્રેરણા બની છે. બંને પક્ષ વચ્ચે રાજકીય મુકાબલો હતો, છતાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ મનદુખ કે વેરઝેર રાખ્યા વગર એકબીજાને મળી અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર ઘટનાએ એ પણ સાબિત કર્યું છે કે બંને ઉમેદવારો અને તેમના પરિવારોએ પોતાની પાર્ટીની વફાદારી સંપૂર્ણ રીતે નિભાવી છે. ભલે બંને પરિવારો વચ્ચે મિત્રતા અને સારા સંબંધો હોય, છતાં તેમણે લોકશાહીનું માન રાખી ચૂંટણી લડી હતી. જો ઈચ્છતા તો બંનેમાંથી કોઈ એક ઉમેદવાર બીજાને ટેકો આપી શકતા, પરંતુ તેમણે આવું કર્યું નહીં, કારણ કે લોકશાહીમાં ચૂંટણી લડવી અને મતદારોને પોતાનો મત આપવાનો અધિકાર મેળવવો ખૂબ જ જરૂરી છે. ચૂંટણી લડાઈ એટલે મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી અને લોકશાહીની પરંપરા પણ મજબૂત બની. આ રીતે બંને ઉમેદવારોએ પક્ષની વફાદારી સાથે લોકશાહી પ્રત્યેની જવાબદારી પણ નિભાવી છે. આ ઘટના આજે દરેક સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ અને પરંપરા સમાન કિસ્સો બની છે. ચૂંટણી બાદ વેર ઝેર નહીં, પરંતુ પ્રેમ, એકતા અને ભાઈચારો જાળવવો જોઈએ. ઘણા વિસ્તારોમાં ચૂંટણી બાદ ઝઘડા, તંગદિલી અને મનદુખ જેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે, પરંતુ રાધનપુરની આ ઘટનાએ લોકોને એક નવી દિશા બતાવી છે. મત લઈ શકાય, પરંતુ મતભેદ ન રાખવા જોઈએ એવો સંદેશ આ ઘટનામાંથી સ્પષ્ટ રીતે સામે આવ્યો છે. રાજકારણ આવે અને જાય, ચૂંટણી જીત હાર લાવે, પરંતુ સમાજની એકતા અને સંબંધો કાયમ રહેવા જોઈએ. આ પ્રસંગે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકીય મતભેદો ભૂલી ફરીથી એકબીજાને ગળે લગાડો, પ્રેમ અને મિત્રતાને જાળવો અને ગામ શહેરની એકતા અને પરંપરાને અખંડ રાખો. રાજકારણ માટે ક્યારેય વેરઝેર ન રાખવું જોઈએ, કારણ કે અંતે આપણે સૌ એક જ સમાજ અને એક શહેરના લોકો છીએ. રાધનપુરની આ ઘટના આજે સમગ્ર સમાજ માટે એક સુંદર સંદેશ બની છે. ચૂંટણી લોકશાહીની ઉજવણી છે, વેરઝેરનું કારણ નહીં. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ.